આજથી શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થયો હોય ત્યારે ભેસાણ શહેરમાં મધ્ય વિસ્તારમાં આવેલ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે શિવના દર્શન કરવા લોકો આવી પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે 72 વર્ષ બાદ 5 સોમવારનો યોગ આવ્યો હોય ત્યારે ભક્તજનોમાં એક ખુશીની લહેર જોવા મળી હતી। ત્યારે ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પૂજા કરતા નટુ મહારાજે શ્રાવણનો મહિમા અને શ્રાવણના સોમવારના મહિમા વિશે अब तक મીડિયા સમક્ષ प्रतिक्रिया आपी हती। शिवनी साधना और उपासना साथ हूँ मेलवाणी तरुण अब तक चैनल में आपनु हार्दिक स्वागत करूँ छूँ। प्रादेशिक मित्रों, आज जे श्रावण महीना पवित्र महीनो होय जेने अनुसंधाने हरेक भारत देश की अंदर शिवनी महिमा जागृत थई होय त्यारे आज भेसाण शहर की अंदर मध्य में आवेल शिव महाराज मंदिर आवेल होय, शंकर भगवान मंदिर आवेल होय। ते मंदिरना पुजारी नटुभाई अहींया बिराजमान होय अने शिवनी पाठ पूजा करता होय। तो तेमनी पासे जाणीशुं के श्रावण महीनानी महिमा अने खास करीने श्रावण महीनानो सोमवार तेमनी शुं महिमा छे। हर हर महादेव हर। श्रावण महीनो એટલે પવિત્રમાં પવિત્ર મહિનો ગણાય છે અને આ મહિનો આજે એવું માનીએ કે આ શ્રાવણ મહિનો 72 વર્ષ પછી આવો યોગ આવ્યો છે કે પહેલો પણ શ્રાવણ મહિનાનો સોમવાર અને છેલ્લો પણ શ્રાવણ મહિનાનો સોમવાર। હવે જાણીશું આપણે શ્રાવણ મહિના વિશે કે શ્રાવણ મહિનો ભગવાનને શું કામ અને શ્રાવણ મહિનાનો સોમવાર શું કામ। જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે સમુદ્ર મંથનના સમય પણ શ્રાવણ માસ જ હતો અને ભગવાનને બિલીપત્ર, પુષ્પ, આકડો, ધતુરો આ બધું શું કામ ચડે છે? કારણ કે જ્યારે સમુદ્ર મંથનની અંદરથી જ્યારે 14 રત્નો નીકળ્યા ને 14 રત્નમાં એક રત્ન એવું હતું કે જે ભયંકર વિષ હતું કે જે પૃથ્વી ઉપર પડે તો પૃથ્વીના પણ ટુકડા કરી નાખે એવું ભયંકર વિષ હતું। એ વિષ જ્યારે શિવજીએ પીધું ત્યારે નીલકંઠ નામ ધરાણું અને નીલકંઠ નામ ધરાણું ત્યારે ભગવાનો, ગંધર્વો એ બધા ચિંતામાં પડી ગયા કે હવે આ નીલકંઠનું ગળું નીલ થઈ ગયું છે તો માટે આને હળાહળ ઝેર ચડી ગયું છે તો આના માટે ઉપાય આપણે શું કરવો। ત્યારે આકડો, ધતુરો, પંચામૃત આવું બધું ચડાવી અને ભગવાનને નીલકંઠમાંથી મુક્ત કર્યા ત્યારે નામ પડ્યું નીલકંઠ। આ શ્રાવણ મહિનાનો સોમવાર હતો અને શ્રાવણ મહિનાનો આ મહિમા આ છે કે શ્રાવણ મહિનો ભગવાનને આ અર્પણ કરેલો છે। ધાર્મિક પ્રવૃત્તિમાં હું એવો સંદેશ આપું છું કે આપણું જે હિન્દુ ધર્મ છે એ થોડું માણસો લુપ્ત કરવા માંગે છે પણ હું તો એમ કહું કે હિન્દુ ધર્મ સનાતન ધર્મ છે અને સનાતન ધર્મ કોઈ દી લુપ્ત થવો ન જોઈએ માટે સનાતન ધર્મ એ જ આપણો હિન્દુ ધર્મ છે। શ્રાવણ મહિનાની મહિમા વિશે હું એમ કહેવા માગું છું કે આ શ્રાવણ મહિનો કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી કે પુરુષ, કોઈ પણ વ્યક્તિ આ શ્રાવણ મહિનાના ઉપવાસ કરશે અને એ પણ ધર્મ, ભક્તિ અને ધ્યાનથી જે ઉપવાસ કરશે એના ઉપવાસ ફળે છે। અને અમે તો અહીંયા મોજૂદ જોયેલું છે, વર્ષોથી જોતો આવું છું કે કોઈ બી શિવજીની પૂજા કરે છે, અર્ચના કરે છે એને કોઈ દી અફળ ગયું નથી। भक्ति, साधना और उपासना साथ आज श्रावण महीना जयरे पहलो सोमवार हो त्यारे भेसाण शहर में आवेल मध्य विस्तार में भीडभंजन महादेव की आज आपणे मुलाकात लीधी। एवी रीते जयरे 5 सोमवार हो त्यारे हूँ मेलवाणी तरुण अब तक चैनल अंदर हरेक सोमवार में भेसाण तालुकाना हरेक शिव मंदिर की आपणे दर्शन करशुं। कैमरामेन ध्रुव मेलवाणी साथे हूँ मेलवाणी तरुण अब तक भेसाण।